ભાવનગર સોનગઢ વચ્ચે અમરગઢ પાસે ટ્રેનમાંથી પટકાતા વિરડી ગામના યુવકનું કરુણ મોત. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. ભાવનગર રેલવે લાઇન પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી ઉજળવાવ તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવકનું સોનગઢ અને બજુડ વચ્ચે આવેલા અમરગઢ ગામ પાસે ટ્રેનમાંથી નીચે પડી જવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિરડી ગામના રહેવાસી પિયુષભાઈ મુકેશભાઈ સોલંકી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ભાવનગરથી ઉજળવાવ આવતા સમયે સોનગઢ અને બજુડ સ્ટેશનની વચ્ચે અમરગઢ ગામ પાસે તેઓ અચાનક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. ટ્રેનમાંથી પટકાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાન વયના પિયુષભાઈ સોલંકીના અકાળે અવસાનના સમાચાર તેમના વતન વિરડીતા ગઢડા ગામે પહોંચતા જ પરિવાર સહિત સમગ્ર ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. એક આશાસ્પદ યુવકના અચાનક મોતે પરિવાર પર આભ તોડી પાડ્યું છે. રિપોર્ટ રોહિત આર જતાપરા, SS2 ન્યૂઝ બ્યુરો, બોટાદ.